તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજકાલ આપણે બજારમાં જઈએ એટલે એક જ ચર્ચા સાંભળવા મળે છે, મોંઘવારી વધી ગઈ છે। શાકભાજી હોય, દૂધ હોય, અનાજ હોય કે કોઈ ઘર વખરીની વસ્તુ હોય, તો જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મોંઘવારી અચાનક કેમ વધી જાય છે? એવા તો કયા કારણો છે જેના લીધે આપણા ખિસ્સા ઉપર તરત જ બોજ વધી જાય છે? આજનો આ વિશેષ વિડીયો કોઈ રાજકીય દાવા નહીં, પરંતુ મોંઘવારી વધવાના સાચા અને ટેકનિકી કારણો આપણે આ વિડીયોમાં સરળ ભાષાએ સમજશું। તો સાચી માહિતી માટે અંત સુધી જોડાયા રહેજો। સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ। આપણે જે શાકભાજી, અનાજ જે ખાઈએ છીએ તેને ખેતરમાંથી આપણા સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય છે, જેમ કે વાહનનો ઉપયોગ કરવામાં આવે છે। ટ્રક છે કે અન્ય કોઈ વાહનને ઉપયોગમાં લઈને આપણા સુધી તે વસ્તુ પહોંચતી હોય છે। ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધે છે ત્યારે માલ સામાન પહોંચાડવાનું ભાડું વધી જાય છે। ભાડું વધતાની સાથે જ જે ખર્ચ થાય છે, વેપારીઓ તે વસ્તુની કિંમતમાં ઉમેરી દે છે। એટલા માટે જ સીધો ભાવ વધારો ગ્રાહકોને ભોગવવો પડે છે। બીજો મુદ્દો છે પુરવઠો અને માંગમાં તફાવત। તો બીજું કારણ છે પુરવઠો અને માંગનું સંતુલન બગડવું। તો સરળ ભાષામાં સમજીએ તો જેટલું ઉત્પાદન થાય છે એનાથી વધારે લોકો તેને ખરીદવાવાળા હોય છે, ત્યારે તેના ભાવ વધી જાય છે। ઉદાહરણ તરીકે, જેટલા ટમેટાનું ઉત્પાદન નથી થતું એટલા તેનાથી વધારે લોકો તેને ખરીદવાવાળા હોય છે। જેટલી તેમની સપ્લાય નથી હોતી ટમેટાની, એનાથી વધારે લોકોને ખરીદવા હોય છે, તેના કારણે આપોઆપ ભાવ વધારો થાય છે। ત્રીજું અને સૌથી મહત્વનું કારણ છે બિનમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફાર। અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કસમયે પડતા વરસાદને કારણે ખેડૂતનો તૈયાર માલ નિષ્ફળ જાય છે। તો પાક બગડવાથી બજારમાં વસ્તુ ઓછી આવે છે, માલ સામાન ઓછો આવવાને કારણે તેનો ભાવ આપોઆપ વધી જાય છે અને ખેડૂતોને જે નુકસાન થાય છે તો ખેડૂતો પણ હેરાન થતા હોય છે, તે અલગ। પાક બગડવાને કારણે બજારમાં માલનો સપ્લાય ઓછો થાય છે અને તેની સાથે ખેડૂતોને નુકસાની થવાને કારણે તેને આવક ઓછી થવાને કારણે ભાવમાં આપોઆપ વધારો થાય છે। ચોથો મુદ્દો છે વચેટિયાઓ અને કાળાબજારી। તો ચોથું કારણ છે વચેટિયાઓ અને સંગ્રહખોરી। ઘણીવાર એવું થાય છે કે ખેડૂતો પાસેથી સસ્તા ભાવમાં અનાજ લઈ લે છે, પરંતુ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા વેપારીઓ અને દલાલો પોતાનો નફો ઉમેરી દેતા હોય છે। એટલું જ નહીં, પરંતુ કેટલાક લોકો કૃત્રિમ અસર ઊભી કરવા માટે પોતાનો માલ સામાન ગોડાઉનમાં સંગ્રહ કરે છે અને કાળાબજારી કરીને તે પોતાના ભાવ વધારે લાવતા હોય છે, પોતાની કિંમત કરતાં વધારે ભાવ લેવાનો પ્રયત્ન કરતા હોય છે। તો આવી સંગ્રહખોરી અને કાળાબજારી કરતા લોકો પણ છે, તો ગોડાઉનમાં સંગ્રહ કરીને રાખે છે જેથી ભાવ વધતા નફો થાય। તો મિત્રો, આ મુખ્ય એવા કારણો હતા જેના કારણે સતત મોંઘવારી વધી રહી છે। સામાન્ય નાગરિક તરીકે આપણી આવક તો એટલી રહે છે, પરંતુ ખર્ચ વધતો જાય છે, માટે બજેટનું આયોજન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે। તમારું આ વિષય ઉપર શું માનવું છે અને તમારા વિસ્તારમાં કઈ વસ્તુના સૌથી વધારે ભાવ વધ્યા છે? તો નીચે કોમેન્ટ કરીને અચૂક જણાવો। તો મિત્રો, આપણી ચેનલમાં આવા નવા વિડીયો હોતા હોય છે, તો મિત્રો આપણી ચેનલમાં આવી જ જાણકારીના અને માહિતીના વિડીયો આવતા રહેતા હોય છે, તો અમારી ચેનલ જનપ્રકાશ ન્યૂઝમાં હાલમાં જ જોડાવો। તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા માટે તમારો આભાર અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલને હાલમાં સબસ્ક્રાઈબ કરો। તો થેન્ક યુ ફોર વોચિંગ અને આવા નવા વિડીયો માટે અમારી ચેનલને સપોર્ટ કરો અને જોતા રહો જનપ્રકાશ ન્યૂઝ।